નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે કપાસની અત્યારની પરિસ્થિતિ અને તેનું નિવારણ. તો કપાસમાં જોઈએ તો કે આમાં ઘણા બધા આગતરા અને પાછતરા કપાસ છે. કેમ કે આ વર્ષે વાવણી છે એ જૂન મહિનાથી લઈ અને જુલાઈના એન્ડ સુધીમાં અલગ અલગ વિસ્તારમાં વાવણી થઈ છે. બીજું કે જે જગ્યાએ પાણીની સગવડતા હતી એ વિસ્તારમાં ખેડૂતે ઓરવીન પણ કપાસ વાવી દીધો છે. એટલે આમ જોઈએ તો કે મે મહિનાથી લઈ અને જુલાઈ એન્ડ સુધીનું વાવેતર છે. એટલે કે આગતરા પાછતરા કપાસ ઘણા બધા છે. કોઈ કપાસમાં 20-25 ઝીંડવા થઈ ગયા છે અને જ્યાં પાછળ વરસાદ પડ્યો તેમાં ખાખર પડી એવા પણ પ્રશ્નો છે. કોઈ કપાસ હજી 20-25 દિવસના થયા છે. રોગ જીવાતમાં પણ અલગ અલગ સ્ટેજ પ્રમાણે અલગ અલગ સાયકલ છે. જેમ કે નાના કપાસ હોય તેમાં થ્રિપ્સ કથેરીનો ઉપદ્રવ વધારે છે. તો થ્રિપ્સ કથેરી માટે જોઈએ તો કે ઇથિયોન સાયપર, પ્રોફેનોસાયપર અથવા એબામેક્ટિન 1.9% EC એટલે કે એબામસ જે આવે છે 25 મિલી રાખી ઉપયોગ કરી શકાય. ત્યાર પછી સ્પિનોટેરમ છે, સ્પિનોસેટ છે કે આવા બધા મોલિક્યુલનો પણ આપણે થ્રિપ્સ કથેરી માટે ઉપયોગ કરી શકાય. હવે જે આગતરા કપાસ છે કે જેમાં લીલા તુસિયા અને સફેદ માખીનો ઉપદ્રવ છે એમાં ડાયફેન્થ્યુરોન છે અથવા ડાયનોટ્યુફ્યુરાન છે અથવા થાયોમિથોક્ઝામ 75% છે અથવા આવા બધા મોલિક્યુલનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી બાયફેન્થ્રીન 10% EC અને પાયરીપ્રોક્સિફેન 10% EC નું જે કોમ્બિનેશન આવે છે એટલે કે ધાકડ કરીને જે આવે છે એ પંપે 20-થી 25 મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો કે લીલા ચૂસિયા અને સફેદ માખીનું નિયંત્રણ થઈ શકે. ત્યાર પછીની વાત કરીએ તો કે ઘણી બધી વખત એવું હોય કે સફેદ માખીનું હોય, લીલા ચૂસિયા હોય, થ્રિપ્સ કથેરી હોય અને મોલો મચ્છી હોય. તો મોલો મચ્છી અને લીલા ચૂસિયાનો ઉપદ્રવ વધારે હોય ત્યારે ટોલ્ફેન પાયરેટ 15% EC કરીને જે આવે છે કે જે ફોલાદ કરીને આવે છે એ પંપે 35થી 40 મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો સફેદ માખી સિવાયના જે કંઈ ચૂસિયા જીવાત છે એ બધું નિયંત્રણ થઈ શકે. ત્યાર પછી બીજું જોઈએ તો કે જો ગુલાબી ઈયળનો એટેક આવે એમ હોય તો કે અમાસ જ્યારે આવતી હોય ત્યારે આગળ પાછળ દિવસ એને લગતા પણ મોલિક્યુલનો આપણે જો ઉપયોગ કરીએ તો કે એમાં આપણને નિયંત્રણ મળે છે. હવે ત્યાર પછીની વાત કરીએ તો કે અત્યારના સમયમાં આગતરા જે કપાસ છે એમાં ફૂલ છાપવા ખરવાના પ્રશ્નો વધારે રહે છે. ફૂલ છાપવામાં જોઈએ તો કે જ્યારે પીળા ફૂલ ખરતા હોય અને ગુલાબી ફૂલ પણ ખરતા હોય. પીળા ફૂલ જ્યારે ખરે છે ત્યારે એમાં જે હોર્મોન્સ છે એની ઉણપ ઊભી થતી હોય છે કે એમાં આપણે કોઈ પણ એમિનો એસિડ વાળી પ્રોડક્ટ છે અથવા આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ છે એનો પણ ઉપયોગ કરી શકીએ. એમાં ફોરક્લોરફેન્યુરોન એટલે કે CPPU જે લસ્ટર કરીને આવે છે એ પંપે 5 મિલી રાખી અને છંટકાવ કરી તેમાં ફૂલ છાપવા ખરવામાં અને એમાં સારો એવો ફાયદો થાય. હવે જો ગુલાબી ફૂલ થઈ અને ખરતું હોય તો બોરોનની ઉણપ, તો એમાં આપણે બોરોન 20% એટલે કે ડાયસોડિયમ ઓક્ટાબોરેટ ટેટ્રાહાઇડ્રેટ કે બોરોલીડ જે છે એ પંપે 20થી 25 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં ફૂલ જે ગુલાબી થઈને ખરે છે એમાં આપણને પણ સારી એવી રાહત થાય. હવે એવું હોય તો લસ્ટર 5 મિલી અને બોરોલીટ 20થી 25 ગ્રામ આ બે મિક્સ કરી અને પણ એનો ઉપયોગ કરી શકે. ત્યાર પછી જે મોટા કપાસ છે એમાં ખાખર પડવાનો પ્રશ્નો પણ જે આવતા હોય છે એની વાત કરીએ તો કે નીચે જો ખાતર આપવાનું થાય તો એમોનિયમ સલ્ફેટ 1 વીઘે 10થી 15 કિલો અને 4થી 5 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ નીચે આપવામાં આવે અને પછી હાથે આપવામાં આવે તો એમાં થોડી ઘણી રિકવરી આવે. પણ જે 5 ઝીંડવા તરડી ગયા હોય, ખુલી ગયા હોય એ વીણી લે તો જલ્દી એમાં નવી ફૂટ થઈ અને બેઠો થશે. જો ઉપર છંટકાવ કરવાનો હોય તો એમાં પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે પોટાશ 22%, મેગ્નેશિયમ 18%, સલ્ફર 20% એટલે કે જે લિટમસ PMS કરીને જે આવે એ પંપે 100 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો કે જે લાલાશ પીળાશનો પ્રશ્ન આવે એમાં સારું એવું પરિણામ મળે. બીજું એની સાથે કોઈ પણ એવી પાવડર બેઝ જે ફૂગનાશક હોય એનો પણ ઉપયોગ કરી શકાય. જો SC બેઝ ફૂગનાશકનો ઉપયોગ કરશું તો એમાં PMS અને SC બેઝ ફૂગનાશકમાં દ્રાવણ ફાટી જાય છે. તો આવી રીતે પોષણનું, રોગનું, જીવાતનું અને અત્યારના સમયની પરિસ્થિતિ પ્રમાણે આપવામાં આવે તો કપાસની રિકવરી સારી રહે. બીજું કે જ્યારે ટાઢોળું વાતાવરણ એક હારે વાતાવરણ ખુલ્યું ત્યારે આપણે પેરાવિલ્ટનો પ્રશ્ન ઘણો બધો જોયો. પેરાવિલ્ટમાં આપણને જે ફોનથી સંપર્કમાં હતા એ ઘણા બધા મિત્રોને આપણે વાત કરી કે થડ પાસે જમીન જે છે એ પગથી દબાવી અને ફૂગનાશકનું ડ્રેન્ચિંગ કરવાથી એમાં રિકવરી ઝડપી આવે છે. તો આવી બધી માહિતી છે જે છે એ ખેતીમાં એવું લાગે કે એમાં કોઈ શેડ્યુલ આપણું તાત્કાલિક હાલતું નથી, પણ જ્યારે પરિસ્થિતિ બને ત્યારે આપણે તાત્કાલિક એમાં નિર્ણય લેવાનો હોય. હવે જ્યારે અત્યારે જે વાત છે કે 17-18 સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને પછીથી જ્યારે વરસાદ આવશે ને માલ લાગી ગયો હશે ત્યારે પણ આ ખરવાના પ્રશ્ન છે, સુકારાના પ્રશ્નો રહેવાના છે. વિશેષ માહિતી જોઈતી હોય તો આ ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવે એ નંબર ઉપર ફોન કરી પણ તમે મેળવી શકો છો. અને
પાકના ફોટા મૂકી અને પણ તમે એમાં માહિતી લઈ શકો છો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.